વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો આજે પાર્ટ 10 આવ્યા છે. જનરલ વિજ્ઞાનના પ્રશ્નો લઈશું. જનરલ વિજ્ઞાનના પાઠ પ્રશ્નો આવ્યા છે. આપણી ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચાલો તો પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે પ્રથમ ખનિજ તેલનો કૂવો ખોદવામાં આવ્યો? ઓપ્શન એ છે રાજસ્થાનમાં બનેર જિલ્લો, ઓપ્શન બી ગુજરાતમાં લુણેજ, અને ઓપ્શન સી છે આસામમાં નાહરકટિયા, અને ઓપ્શન ડી આસામમાં દિગ્બોય. આ 4 ઓપ્શનમાંથી સૌપ્રથમ ભારતમાં કયા સ્થળે ખનિજ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો? ચાલો, પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન ડી આસામ દિગ્બોય. આસામ દિગ્બોય ખાતે ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 2, કોલસાના પ્રકારો કેટલા છે તે જણાવો. કોલસાના પ્રકારો કેટલા છે? ઓપ્શન એ છે 2, ઓપ્શન બી 8, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 3. કોલસાના પ્રકારો કેટલા છે તે જણાવવાના છે. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન સી 4. કોલસાના 4 મુખ્ય પ્રકારો છે. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું? ઓપ્શન એ કોયલી, ઓપ્શન બી ખંભાતના લુણેજ, ઓપ્શન સી કલોલ, ઓપ્શન ડી અંકલેશ્વર. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું? 4 ઓપ્શન આપ્યા છે, તેમાંથી કયા સ્થળેથી ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ મેળવવામાં આવ્યું હતું? ચાલો, પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન બી ખંભાતના લુણેજ ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ખંભાતના લુણેજ ખાતેથી મેળવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 4, પેટ્રોલની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? ઓપ્શન એ પાર્ટિકલ ક્યુબિક મીટર, ઓપ્શન બી BTU, ઓપ્શન સી ઓક્ટેન અને ઓપ્શન ડી BPM. આ 4 આપેલા છે, તેમાંથી પેટ્રોલની શુદ્ધતા શેના વડે માપવામાં આવે છે? ચાલો, પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન સી ઓક્ટેન, કે જે પેટ્રોલની શુદ્ધતા ઓક્ટેન દ્વારા માપવામાં આવે છે. પેટ્રોલની શુદ્ધતા માપવાનું સાધન કયું હતું? ઓક્ટેન. પ્રશ્ન નંબર 5, પેટ્રોલમાં કયું તત્વ દહન ક્રિયાથી સર્વાધિક પ્રદૂષણ ફેલાવે છે? ઓપ્શન એ પારો, ઓપ્શન બી ક્લોરીન, ઓપ્શન સી સલ્ફર, ઓપ્શન ડી સીસુ. આ 4 તત્વોમાંથી કયું એવું તત્વ છે કે જે પેટ્રોલના તત્વોનું દહન ક્રિયાથી સર્વાધિક પ્રદૂષણ ફેલાવે છે?
ચાલો પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન ડી શીશુ. શીશુ એક એવું તત્વ છે કે જે પેટ્રોલનું દહન ક્રિયામાં સર્વાધિક પ્રદૂષણ ફેલાવે છે. પ્રશ્ન નંબર 6 લિગ્નાઇટ કોલસામાં કાર્બનની માત્રા કેટલી હોય છે? ઓપ્શન એ 80 થી 90, ઓપ્શન બી 30 થી 80, ઓપ્શન સી 28% ઓછી અને ઓપ્શન ડી 90 થી 98. લિગ્નાઇટ કોલસામાં કાર્બનની માત્રા પૂછી છે તો કેટલી હોય છે? પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન બી 30 થી 80% માત્રા હોય છે. લિગ્નાઇટ કોલસામાં કાર્બનની માત્રા 30 થી 80% હોય છે. પ્રશ્ન નંબર 7 છે પેટ્રોલિયમ કોક પરથી પાણીની વરાળ પસાર કરતા જળવાયુ મળે છે જેમાં કયા વાયુઓનું મિશ્રણ હોય છે? ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, ઓપ્શન બી હાઇડ્રોજન અને મિથેન, ઓપ્શન સી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. જે પેટ્રોલિયમ કોક પરથી પાણીની વરાળ પસાર કરતા જળવાયુ મળે છે જેમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓનું મિશ્રણ હોય છે. પ્રશ્ન નંબર 8 નિમ્નલિખિતમાંથી કયા પદાર્થનું દહન મૂલ્ય સૌથી ઓછું હોય છે? ઓપ્શન એ લાકડું, ઓપ્શન બી કોલસો, ઓપ્શન સી બાયોગેસ અને ઓપ્શન ડી છે છાણા. પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન ડી છાણા. જે પદાર્થનું છાણાનું દહન મૂલ્ય સૌથી ઓછું હોય છે. પ્રશ્ન નંબર 9 પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન કરતા મળતા પદાર્થોને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન એ કેરોસીન, ડીઝલ, ડામર, પેટ્રોલ, ઓપ્શન બી પેટ્રોલ, ડામર, ડીઝલ, ડામર, ઓપ્શન સી પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ડામર અને ઓપ્શન ડી કેરોસીન, પેટ્રોલ, ડામર, ડીઝલ. પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન સી પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ડામર. પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન કરતા મળતા પદાર્થોને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌપ્રથમ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ડામર એ રીતે ઉતરતા ક્રમમાં આવશે. પ્રશ્ન નંબર 10 દાંતમાં થયેલ છિદ્રો ભરવા માટે કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? ઓપ્શન એ તાંબુ અને ચાંદી, ઓપ્શન બી ટીન અને ચાંદી, ઓપ્શન સી ચાંદી અને મર્ક્યુરી, ઓપ્શન ડી સોનું અને ચાંદી. ચાલો પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન સી
ચાંદી અને મર્ક્યુરી કે જે દાંતમાં થયેલ છિદ્રોને ભરવા માટેનું મિશ્રણ છે. તો ચાંદી અને મર્ક્યુરી બંને મિક્સ કરી અને દાંતના છિદ્રો ભરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે મિત્રો નવા છે ચેનલ પર એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરો. પ્રશ્ન નંબર 11. ફ્યુઝ તાર તેમજ સોલ્ડરિંગ માટે કયા ધાતુનો ઉપયોગ થાય છે? ફ્યુઝ તાર તેમજ સોલ્ડરિંગ માટે કયા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ટીન અને ચાંદી, ઓપ્શન બી મર્ક્યુરી અને ટીન, ઓપ્શન સી ટીન અને લેડ, ઓપ્શન ડી તાંબુ. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન સી ટીન અને લેડ. પ્રશ્ન નંબર 12. ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કોને કહેવાય છે? ઓપ્શન એ કોપર પાયરેટ્સ, ઓપ્શન બી આયર્ન સલ્ફાઇડ, ઓપ્શન સી કોપર સલ્ફાઇડ અને ઓપ્શન ડી ચાંદી. ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કોને કહેવાય છે? પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન બી આયર્ન સલ્ફાઇડ કે જે ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કહેવાય છે. પ્રશ્ન નંબર 13. કાટ ન લાગે તેવું સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી ક્રોમિયમ, ઓપ્શન સી નિકલ અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. કાટ ન લાગે તેવું સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 14. જર્મન સિલ્વર કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ કોપર ઝિંક અને નિકલ, ઓપ્શન બી ટીન લેડ અને કોપર, ઓપ્શન સી પ્લેટિનિયમ સિલ્વર અને ટીન અને ઓપ્શન ડી ટીન અને આયર્ન. જર્મન સિલ્વર કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? આપેલા 4 ઓપ્શનમાંથી શું આવે છે? પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન એ કોપર ઝિંક અને નિકલ. આ ત્રણેયના મિશ્રણને જર્મન સિલ્વર ધાતુ બનાવવામાં આવે છે. જર્મન સિલ્વર ધાતુ એ કોપર ઝિંક અને નિકલના મિશ્રણથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. નિકલ અને ટાઇટેનિયમની મિશ્ર ધાતુને શું કહે છે? ઓપ્શન એ ડુરાલ્યુમિન, ઓપ્શન બી નિકોમ, ઓપ્શન સી નેટાલ્યુમિનિયમ, ઓપ્શન ડી નિટિનોલ. ઓપ્શન એ ડુરાલ્યુમિન અને ઓપ્શન સી છે નેટાલ્યુમિન. જે નિકલ અને ટાઇટેનિયમની મિશ્ર ધાતુને શું કહે છે?
પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન ડી નિટિનોલ, કે જે નિકલ અને ટાઇટેનિયમ મિશ્ર ધાતુને નિટિનોલ કહે છે. પ્રશ્ન નંબર 16, મોબાઈલ ફોનની બેટરી બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સિલિકોન, ઓપ્શન બી લિથિયમ, ઓપ્શન સી ફ્લોરાઇન અને ઓપ્શન ડી છે બોરોન. મોબાઈલની બેટરી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન બી લિથિયમ, કે જે મોબાઈલની બેટરી બનાવવા માટે લિથિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, સ્ટીલની કઠોરતા વધારવા કઈ ધાતુ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ સોડિયમ, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી ક્રોમિયમ અને ઓપ્શન ડી જસત. આ 4 ધાતુમાંથી સ્ટીલની કઠોરતા વધારવા માટે કઈ ધાતુ ઉમેરવામાં આવે છે? ચલો પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન સી ક્રોમિયમ. ક્રોમિયમ ઉમેરવાથી સ્ટીલની કઠોરતામાં વધારો થાય છે. પ્રશ્ન નંબર 18, સંગીતના સાધનો બનાવવા કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન એ ક્રોમિયમ, ઓપ્શન બી, અહીંયા ઓપ્શનમાં ઉપર નીચે થઈ ગયું છે, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી પિત્તળ અને ઓપ્શન ડી ઝિંક. સંગીતના સાધનો બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? નીચે આપેલા 4 ઓપ્શનમાંથી શું આવે છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન બી પિત્તળ. સંગીતના સાધન બનાવવા માટે પિત્તળ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 19, કઈ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે થાય છે? ઓપ્શન એ નિટિનોલ, ઓપ્શન બી નિક્રોમ, ઓપ્શન સી મેગ્નેલિયમ અને ઓપ્શન ડી ડ્યુરેલ્યુમિનેટ. આ 4 ધાતુમાંથી કઈ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે થાય છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ ઓપ્શન બી આપ્યો છે, પણ ઓપ્શન સી આવશે પિત્તળ. એટલે પ્રશ્ન નંબર 18 માં સુધારો કરી લેજો મિત્રો. પીપીટી બનાવવામાં તો ટાઈપિંગ મિસ્ટેક થાય છે. પ્રશ્ન નંબર 19 પૂછે છે કે કઈ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે થાય છે? નિટિનોલ, ઓપ્શન બી માં નિક્રોમ, ઓપ્શન સી મેગ્નેલિયમ અને ઓપ્શન ડી ડ્યુરેલ્યુમિનેટ. ચલો તો પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન સી મેગ્નેલિયમ. મેગ્નેલિયમ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે કરવામાં આવતો હોય છે. તો પાર્ટ આપણો 10 નંબરનો પાર્ટ હતો, એમાં કોઈથી 19 પ્રશ્નો લીધા છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે આપેલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ
તો એ સોશિયલ પ્લેટફોર્મ છે તેને ફોલો કરી દેજો મિત્રો. ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.